નમસ્કાર દોસ્તો, સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ જીકે બાય એમકે ગુજરાતી જીકે પર. મિત્રો, આજે આપણા વિડીયોમાં 8 મે 2026ના 15 મોસ્ટ એમપી ટોપિકને ડિટેલમાં કવર કરીશું, એ પણ ખૂબ જ ઝડપથી. સાથે મિત્રો, આ ગુજરાતની એકમાત્ર ચેનલ છે કે જ્યાં 20 મિનિટ જેટલા નાનકડા વિડીયોમાં દરરોજ તમને રોજ સવારે 8 વાગે 15 મોસ્ટ એમપી ટોપિકને ડિટેલમાં કવર કરવામાં આવે છે અને સાથે જ આગલા દિવસના 15 પ્રશ્નોનું રિવિઝન પણ કરવામાં આવે છે. તો માટે મિત્રો, જો તમે આપણી ચેનલના વિડીયોને દરરોજ જોવાની આદત પાડશો કે જે વિડીયો માત્ર 20 મિનિટ જેટલો નાનકડો જ હોય છે, તો તમે આવનારી તમામ સ્પર્ધાત્મક પરીક્ષામાં કરંટ અફેર્સમાં 100% સ્કોરિંગ આરામથી કરી લેશો મિત્રો. તો જો હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો અત્યારે જ કરી લેજો. તો ચલો વિડીયો સ્ટાર્ટ કરીએ છીએ. વિશ્વ રેડ ક્રોસ દિવસ દર વર્ષે ક્યારે મનાવવામાં આવે છે? તો મિત્રો, આજે વિશ્વ રેડ ક્રોસ દિવસ એટલે કે વર્લ્ડ રેડ ક્રોસ ડે ઉજવવામાં આવે છે 8 મેના રોજ. દર વર્ષે 8 મેના રોજ વિશ્વભરમાં માનવીય સેવા અને સ્વયંસેવકોના સમર્પણને સન્માન આપવા માટે આ દિવસ ઉજવવામાં આવે છે. આ દિવસ રેડ ક્રોસના સ્થાપક હેનરી ડ્યુનાન્ટના જન્મ જયંતિ નિમિત્તે ઉજવાય છે કે જેમને પ્રથમ નોબેલ શાંતિ પુરસ્કાર પણ મળ્યો હતો. હેનરી ડ્યુનાન્ટે 1863માં સ્વિટ્ઝરલેન્ડના જીનીવામાં ઇન્ટરનેશનલ કમિટી ઓફ ધ રેડ ક્રોસની શરૂઆત કરી હતી અને આનો ઉદ્દેશ્ય છે કે આ સંસ્થા યુદ્ધ, કુદરતી આફતો કે સ્વાસ્થ્ય કટોકટી દરમિયાન કોઈપણ ભેદભાવ વગર લોકોના જીવન બચાવવાનું કાર્ય કરે છે. અને વાત કરી 2026ની થીમની, તો આજે થીમ રાખવામાં આવી છે માનવતાને જીવંત રાખવી, એટલે કે કીપિંગ હ્યુમેનિટી અલાઇવ. કેન્દ્ર સરકાર દ્વારા અત્યાધુનિક જહાજ સમારકામ કેન્દ્ર એટલે કે શિપ રિપેર ફેસિલિટી ક્યાં સ્થાપવામાં આવશે? તો મિત્રો, આજે શિપ રિપેર ફેસિલિટી છે તે સ્થાપવામાં આવવાની છે ગુજરાતના વાડીનારમાં. મિત્રો, વાડીનાર કે જે કચ્છના અખાતમાં આવેલું છે અને તેનો જિલ્લો ગણાય છે દેવભૂમિ દ્વારકા. સેન્ટ્રલ પ્રભારી ઓફિસર એટલે કે સીપીઓ પોર્ટલની શરૂઆત કોના દ્વારા કરવામાં આવી છે? તો મિત્રો, આજે સેન્ટ્રલ પ્રભારી ઓફિસર પોર્ટલ છે તેને શરૂ કર્યું છે નીતિ આયોગે અને આને લોન્ચ કરવા માટે આવ્યા હતા નીતિ આયોગના સીઈઓ નિધિ છિબ્બર. મિત્રો, જો હજુ સુધી વિડીયોને લાઇક ના કર્યો હોય તો તમને રિક્વેસ્ટ છે કે અત્યારે જલ્દીથી કરી લેજો. સુપ્રીમ કોર્ટમાં જજોની નવી નિર્ધારિત સંખ્યા મુખ્ય ન્યાયાધીશ સિવાય કેટલી હશે? તો મિત્રો, આજે નવી સંખ્યા જે જજોની નક્કી કરવામાં આવી છે તે છે 37 જજ. મિત્રો, એ કન્ફ્યુઝ ના થતા. તમે ઘણી જગ્યા પર વાંચશો ત્યાં તમને 38 જજ જોવા મળશે અને ઘણી જગ્યા પર 37 જજ. તો તમે પ્રશ્ન ધ્યાનથી વાંચજો કે જો મુખ્ય ન્યાયાધીશ સિવાય પૂછ્યું હોય ને તો 37 અને જો મુખ્ય ન્યાયાધીશને પણ અંદર ગણી લેવાનો હોય ને તો 38 થાય. માટે મિત્રો, પ્રશ્ન સમજીને પછી જવાબ ટીક કરજો. 5 મે 2026ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં સુપ્રીમ કોર્ટ સુધારા વિધેયક 2026ને મંજૂરી આપવામાં આવી હતી. મુખ્ય ન્યાયાધીશ સિવાય ન્યાયાધીશોની મંજૂર સંખ્યા 33થી વધારીને 37 કરવામાં આવી છે અને જો મુખ્ય ન્યાયાધીશનો તમે અંદર સમાવેશ કરી લો તો આ સંખ્યા 34થી વધીને 38 થઈ છે. આ વધારવાનો મુખ્ય ઉદ્દેશ મિત્રો એ છે કે પડતર કેસો કે જેની સંખ્યા 2026માં અત્યારે અંદાજિત 92,000થી પણ વધારે થઈ ગયા છે, તો તેમને ઝડપી નિકાલ લાવો અને ન્યાયિક ક્ષમતાને મજબૂત બનાવવાનો છે. સાથે જ મિત્રો, ભારતીય બંધારણની જે કલમ છે 124(1) એ સંસદને કાયદા દ્વારા સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશોની સંખ્યાને નક્કી કરવાની સત્તા આપે છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રી જેપી નડ્ડાએ આરોગ્ય પ્રણાલીના એકીકરણ માટે કયું પોર્ટલ લોન્ચ કર્યું છે? તો મિત્રો, આજે જેપી નડ્ડાએ આરોગ્ય પ્રણાલીઓના એકીકરણ માટે જે પોર્ટલ લોન્ચ કર્યું છે તેનું નામ છે સ્વસ્થ ભારત પોર્ટલ. સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશન એટલે કે સીબીએફસીના નવા અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો મિત્રો, આજે સીબીએફસીના નવા અધ્યક્ષ બની ગયા છે શશી શેખર વેમ્પતિ
હવે મિત્રો જે હું તમને દરરોજ કહું છું કે કરંટ અફેર્સના વિડીયો દરરોજ જુઓ, જેથી કરીને તમારી એક લિંક જનરેટ થશે અને કરંટ અફેર્સ તમારે ગોખવું નહીં પડે. તો જે મિત્રો ચેનલને રેગ્યુલર ફોલો કરે ને, જો એમને હવે એક લિંક જો જોઈન્ટ કરી આપું છું કે મિત્રો આજે CBFC છે ને તેના અત્યાર સુધી અધ્યક્ષ હતા પ્રસૂન જોશી, પરંતુ પ્રસૂન જોશીને હાલમાં જ એક અન્ય સમિતિના અધ્યક્ષ બનાવાયા છે, જેથી તેમનું સ્થાન ખાલી પડ્યું છે અને તેના માટે આજે શશી શેખર વેમ્પતિ છે તેમને CBFCના અધ્યક્ષ બનાવાયા છે. તો મિત્રો તમારા માટે ક્લાસરૂમ ક્વેશ્ચન છે કે આપણે 2 દિવસ પહેલાં જ તમને એ કીધું હતું કે આ CBFCના જે અધ્યક્ષ હતા પ્રસૂન જોશી એ અત્યારે હવે નવા કોના અધ્યક્ષ બન્યા છે તેનું નામ તમારે મને કોમેન્ટમાં જણાવવાનું છે. આ તમારો ક્લાસરૂમ ક્વેશ્ચન છે પહેલો. અને મિત્રો આજે CBFC વિશે જો તમને થોડું કહી દઉં તો કોઈ પણ પિક્ચર કે સિરિયલ બનતું હોય છે ને ત્યાર પછી તમે સાંભળતા હશો કે સેન્સર બોર્ડ જોડે જાય છે અને તેના આધારે પિક્ચરમાંથી જો કંઈ સીન કાપવું હોય કે એવું કંઈ એને કયું પ્રમાણપત્ર આપવું, A સર્ટિફિકેટ, U સર્ટિફિકેટ, UA સર્ટિફિકેટ, એવા અલગ અલગ સર્ટિફિકેટો આવતા હોય છે. એ બધું જ જે કારીગરી હોય છે એ આ CBFC દ્વારા થતી હોય છે અને આ CBFC દ્વારા પ્રમાણપત્ર મળ્યા બાદ જ પિક્ચર રિલીઝ થતી હોય છે. સાથે જ મિત્રો 10 વર્ષે થતી એક મહત્વની વહીવટી પ્રક્રિયા એટલે કે વસ્તી ગણતરી, જે અત્યારે 2 તબક્કામાં થવાની છે 2026 અને 27માં. અને માટે જ મિત્રો આવનારી તમામ પરીક્ષામાં આ વસ્તી ગણતરીમાંથી 2-3 પ્રશ્નો પૂછાવાના જ છે અને માટે જ આપણે વસ્તી ગણતરીના મોસ્ટ MP 50 MCQને એક વિડીયો ઓલરેડી ચેનલ પર બનાવી દીધો છે અને મોટાભાગના મિત્રોએ તો આ વિડીયો જોઈ જ લીધો છે, પરંતુ જો હજુ સુધી તમારે આ વિડીયો જોવાનો બાકી હોય તો આને અવશ્યથી જોઈ લેજો, જેથી કરીને વસ્તી ગણતરીમાંથી જે પણ પ્રશ્નો પૂછાય તેમાંથી તમારો એક પણ માર્ક્સ ન કપાય. આ વિડીયોની લિંક તમને આપણા આ જ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં પણ મળી જશે. તાજેતરમાં ભારત અને કયા દેશ વચ્ચે વેપાર, રોકાણ અને તકનીકી ભાગીદારી માટે સમજૂતી થઈ છે? તો મિત્રો જો આપણને લિંક ક્વેશ્ચન જ આવે છે, કારણ કે આપણે આ 1-2 દિવસમાં જ કરંટ અફેર્સના વિડીયોમાં આપણે કવર કરાવ્યું હતું કે હાલમાં જ વિયેતનામના રાષ્ટ્રપતિ આપણી ભારતની આધિકારિક મુલાકાતે આવ્યા છે. અને મિત્રો ત્યારે જ મેં તમને કહ્યું હતું કે જ્યારે પણ કોઈ અધિકારી ભારતની મુલાકાતે આવે કાં તો ભારતના કોઈ અધિકારી અન્ય દેશની મુલાકાતે જાય તો આપણા માટે એટલા માટે ઇમ્પોર્ટન્ટ હોય કે ત્યારબાદ આપણે બંને દેશો વચ્ચે કોઈક ને કોઈક કરાર કે MOU જોવા મળે છે. અને અત્યારે પણ જો એવું જ થયું છે, વિયેતનામના જે રાષ્ટ્રપતિ આપણી ભારતની મુલાકાતે આવ્યા છે અને માટે જ આ બંને દેશો વચ્ચે જ વેપાર, રોકાણ અને તકનીકી ભાગીદારી માટે સમજૂતી એટલે કે MOU થઈ ગયા છે. મિત્રો વિયેતનામના જે રાષ્ટ્રપતિ ભારતની મુલાકાતે આવ્યા છે તેમનું નામ તમારે મને કોમેન્ટમાં જણાવવાનું છે. આ તમારો બીજો ક્લાસરૂમ ક્વેશ્ચન છે. ભારત અને કોણે મળીને 169 કરોડ રૂપિયાની EV બેટરી રિસાયકલિંગ પહેલ શરૂ કરી છે? એટલે મિત્રો આજે EV બેટરી રિસાયકલિંગ એટલે કે જે ઇલેક્ટ્રોનિક વાહન હોય છે તેમની બેટરી એકવાર ખતમ થઈ જાય, વપરાઈ જાય, યુઝ થઈ જાય, ત્યાર પછી ફરીથી તેને ઉપયોગમાં લેવા માટે જે રિસાયકલિંગ પહેલ કરવાની છે તેના માટે ભારતે જે દેશ સાથે મળીને આ 169 કરોડ રૂપિયાનું જે પહેલ શરૂ કરી છે તે દેશ છે યુરોપિયન યુનિયન એટલે કે EU. બ્રિક્સ એમ્પ્લોયમેન્ટ વર્કિંગ ગ્રુપની બીજી બેઠક ક્યાં યોજાઈ હતી? તો મિત્રો આ જે બ્રિક્સ એમ્પ્લોયમેન્ટ વર્કિંગ ગ્રુપ છે કે જેને બીજી બેઠક 6 અને 7 મે 2026 દરમિયાન યોજાઈ છે કેરળના તિરુવનંતપુરમમાં. મિત્રો તમને ખ્યાલ જ છે કે કેરળનું નામ હવે ઓફિશિયલી કેરળમ થઈ ગયું છે. કેન્દ્ર સરકારે કપાસ ક્રાંતિ માટે કેટલું બજેટ જાહેર કર્યું છે? તો મિત્રો તમને ઘણી બધી ક્રાંતિ વિશે તમે વાંચ્યું જ હશે. શ્વેત ક્રાંતિ હતી, પીળી ક્રાંતિ હતી, વાદળી ક્રાંતિ હતી. તે એવી જ હવે આ જે કપાસ ક્રાંતિ લાવવાનું અત્યારે કેન્દ્ર સરકારનું ડ્રીમ છે અને તેમના માટે તેમણે આ જે બજેટ ફાળવ્યું છે તે છે 5600 કરોડ રૂપિયા. મિત્રો અહીંયાથી તમારા માટે ત્રીજો ક્લાસરૂમ ક્વેશ્ચન પૂછું છું કે આજે આપણે હમણાં બધી ક્રાંતિઓની વાત કરી તેમાં સૌથી ફેમસ હતી શ્વેત ક્રાંતિ, બરાબર? તો તમારે મને કોમેન્ટમાં જણાવવાનું છે કે શ્વેત ક્રાંતિના પ્રણેતા કોણ હતા. આપણે કરંટ અફેર્સના વિડીયોમાં તેમના વિશે જણાવ્યું છે તમને. અને માટે જ કહું છું મિત્રો, કરંટ અફેર્સના વિડીયો ડેઇલી જુઓ. તમે રીલ્સ જોવામાં ટાઈમ બગાડતા જશો કે ક્યાંક તો નાનો મોટો ટાઈમ તમારો બગડતો જશે, તો એટલીસ્ટ રોજની 20 મિનિટ આપણે આવા ક્વોલિટી વિડીયોને આપશો તો એ તમારી પર્સનાલિટી ડેવલપમેન્ટ, ગ્રૂમિંગ અને નોલેજમાં ખૂબ જ વધારો કરવાનું છે અને પરીક્ષામાં તો એ તમને કામ આવવાનું જ છે. નવી દિલ્હીમાં બ્રેઇન કોમ્પ્યુટર ઇન્ટરફેસ કોન્ફરન્સનું ઉદ્ઘાટન કોણે કર્યું છે?
તો મિત્રો આજે બ્રેઇન કોમ્પ્યુટર ઇન્ટરફેસ કોન્ફરન્સ છે તેને ઉદ્ઘાટન કર્યું છે આપણા CDS જનરલ અનિલ ચૌહાણે. વોડાફોન આઇડિયા લિમિટેડના બિનકાર્યકારી અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો મિત્રો આજે વોડાફોન આઇડિયા લિમિટેડ છે તેના બિનકાર્યકારી અધ્યક્ષ બની ગયા છે કુમાર મંગલમ બિરલા. મિત્રો જો હજુ સુધી વિડીયોને લાઇક ના કરી હોય તો પ્લીઝ જલ્દીથી કરી લેજો. દિલ્હી મેટ્રોના સ્થાપના દિવસ પર મેટ્રો વુમન ઓફ ધ યર તરીકે કોને સન્માનિત કરવામાં આવ્યા છે? તો મિત્રો આજે દિલ્હી મેટ્રોનો 32મો સ્થાપના દિવસ હતો અને તેમાં મેટ્રો વુમન ઓફ ધ યર તરીકે સન્માનિત કરાયા છે સુષ્મા યાદવને. સાથે જ મિત્રો એપ્રિલ મહિનાનો મંથલી કરંટ અફેર્સ વિડીયો કે જેમાં આપણે એપ્રિલ મહિનાના મોસ્ટ MP 200 પ્રશ્નો કરાવ્યા છે. આ વિડીયોની લિંક તમને આપણા આ જ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળી જશે મિત્રો. તો મિત્રો પરીક્ષાઓમાં તમે જાણો છો કે અત્યારે કોમ્પિટિશન કયા લેવલનું ચાલે છે અને માટે જ મિત્રો જો તમારે સ્માર્ટ રીતે તૈયારી કરીને એક્ઝામ ક્રેક કરવી હોય તો આ ક્વોલિટી વિડીયોને બિલકુલ પણ મિસ ન કરતા, કારણ કે આમાં આપણે એવા જ મોસ્ટ MP 200 પ્રશ્નો લીધા છે કે જે તમારી તમામ એક્ઝામમાં કામ આવે. અને સાથે જ મિત્રો આવા જ તમારે દરેક મહિનાના વિડીયો જોવા હોય માર્ચના, ફેબ્રુઆરીના, જાન્યુઆરી, ડિસેમ્બર, તો દરેક મહિનાના વિડીયો આપણી ચેનલ પર આવેલા જ છે કે જેમાં આપણે દરેક મહિનાના મોસ્ટ MP 200 પ્રશ્નો કરાવ્યા છે. તો જો મિત્રો સાચેમાં પરીક્ષા ક્રેક કરવી હોય તો આવા ક્વોલિટી વિડીયોને અવશ્યથી જોઈ લેજો. કઈ રાજ્ય સરકારે બાળકોના પોષણ માટે રાગી જાવા કાર્યક્રમને 2029 સુધી લંબાવ્યો છે? તો મિત્રો તમને ખ્યાલ જ છે કે રાગી કે જે કેલ્શિયમ અને આયનથી ભરપૂર હોય છે અને તેનાથી બાળકોના પોષણમાં ખૂબ જ ઉપયોગી સાબિત થતી હોય છે અને માટે જ આ જે રાગી જાવા કાર્યક્રમ છે તેને 2029 સુધી લંબાવવામાં આવ્યો છે આંધ્રપ્રદેશ દ્વારા. મે 2026માં યોજાયેલા મિયામી ગ્રાન્ડ પ્રિક્સ 2026નો ખિતાબ કોણે જીત્યો છે? તો મિત્રો આજે મિયામી ગ્રાન્ડ પ્રિક્સ 2026 છે તેને જીતી લીધી છે એન્ડ્રિયા કિમી એન્ટોનેલીએ. તો મિત્રો આ હતા આજના 15 પ્રશ્નો. આઈ હોપ કે તમને ઘણું બધું નવું જાણવા મળ્યું હશે અને મજા આવી હશે. હવે સમય છે તમારા સુપર ફાસ્ટ ફ્લેશ રિવિઝનનો કે જેમાં ગઈકાલના જે 15 પ્રશ્નો છે તેને એક ફટાફટથી ફ્લેશ રિવિઝન કરી લઈએ. ગઈકાલનો પહેલો પ્રશ્ન હતો વિશ્વ એથ્લેટિક દિવસ દર વર્ષે કઈ તારીખે ઉજવવામાં આવે છે? તો મિત્રો આજે વિશ્વ એથ્લેટિક દિવસ છે તે ઉજવવામાં આવે છે 7 મેના રોજ. ભારતનો પ્રથમ પ્રોસોપિસ જુલીફ્લોરા કે જે એક પ્રકારની ઝાડી છે, જંગલી ઝાડી છે, તેના આધારિત ગ્રીન મિથેનોલ પ્લાન્ટ ક્યાં સ્થાપવામાં આવશે? તો મિત્રો આ જે ગ્રીન મિથેનોલ પ્લાન્ટ છે તે સ્થાપવાનો છે ગુજરાતના કંડલામાં. થોમસ કપ 2026નું ટાઇટલ કયા દેશની પુરુષ બેડમિન્ટન ટીમે જીત્યું છે? તો મિત્રો આ પુરુષ બેડમિન્ટન ટીમ છે ચીનની. નાણાં મંત્રાલયના અહેવાલ મુજબ દેશમાં સૌથી વધુ મહેસૂલી ખાદ્ય ધરાવતું રાજ્ય કયું છે? તો મિત્રો સૌથી વધુ મહેસૂલી ખાદ્ય જોવા મળે છે હિમાચલ પ્રદેશમાં. નીલગિરી શ્રેણીનું કયું અદ્યતન સ્ટીલ ફ્રિગેટ જહાજ તાજેતરમાં ભારતીય નૌકાદળને સોંપવામાં આવ્યું છે? તો મિત્રો આજે સ્ટીલ ફ્રિગેટ જહાજ છે કે જે નીલગિરી શ્રેણીનું છે અને ભારતીય નૌકાદળને હાલમાં સોંપાયું છે તે છે INS મહેન્દ્રગિરી. યુરોપિયન પોલિટિકલ કોમ્યુનિટીમાં જોડાનાર બિન યુરોપિયન દેશ કયો બન્યો છે? તો મિત્રો આજે બિન યુરોપિયન દેશ છે કે જે પોલિટિકલ કમ્યુનિટીમાં જોડાય છે યુરોપની તે છે કેનેડા. સચિત્ર રિપોર્ટિંગ અને કોમેન્ટરી શ્રેણીમાં કયા ભારતીયોને પુલિત્ઝર પુરસ્કાર 2026થી સન્માનિત કરવામાં આવ્યા છે? તો મિત્રો આજે પુલિત્ઝર પુરસ્કાર 2026 છે તે અપાયો છે આનંદ આરકે અને સુપર્ણા શર્માને. અસમની પ્રથમ રેડિયો જર્નાલિસ્ટ કોણ હતા કે જેમનું તાજેતરમાં 90 વર્ષની ઉંમરે નિધન થયું છે? તો મિત્રો આજે પ્રથમ રેડિયો જર્નલિસ્ટ છે અસમના, તેમનું નામ હતું લીલી દાસ. ઓડિશામાં કોલસામાંથી એમોનિયમ નાઇટ્રેટ બનાવવાનો પ્રોજેક્ટ કઈ કંપની વિકસાવશે? તો આજે એમોનિયા નાઇટ્રેટ બનાવવાનું છે કોલસામાંથી, તેને વિકસાવવાનું છે L&T એટલે કે લાર્સન એન્ડ ટુબ્રો. ઉદ્યોગ સાહસિકતા અને નવીનતાને પ્રોત્સાહન આપવા માટે સ્ટાર્ટઅપ કડપ્પા પહેલ કયા રાજ્યમાં શરૂ કરવામાં આવી છે? તો મિત્રો આજે સ્ટાર્ટઅપ કડપ્પા છે તેને શરૂ કરાઈ છે આંધ્રપ્રદેશમાં. ખુરેલ મોબાઈલ એપ્લિકેશન તાજેતરમાં ક્યાં લોન્ચ કરવામાં આવી છે? તો મિત્રો આજે ખુરેલ મોબાઈલ એપ્લિકેશન કે જે ડિઝાસ્ટર મેનેજમેન્ટની કોઈ ઘટના થાય ત્યારે વોર્નિંગ સિસ્ટમ તરીકે કામ કરે છે અને તેને લોન્ચ કરવામાં આવી છે મિઝોરમમાં. દુર્લભ રોગો પર રાષ્ટ્રીય પરિષદનું ઉદ્ઘાટન ક્યાં કરવામાં આવ્યું છે?
તો મિત્રો આજે નેશનલ કોન્ફરન્સ ઓન રેર ડિસીઝ છે તેનું ઉદ્ઘાટન કરાયું છે નવી દિલ્હીમાં. પવિત્ર ઉપવનોના જીર્ણોદ્ધાર માટે કાઉ સંરક્ષણ પ્રોજેક્ટ કયા રાજ્યમાં શરૂ કરાયો છે? તો મિત્રો આ કાઉને શરૂ કરાયો છે કેરળમાં. અમેરિકા અને ફિલિપિન્સ વચ્ચે કયો યુદ્ધ અભ્યાસ યોજાઈ રહ્યો છે? તો મિત્રો આ યુદ્ધ અભ્યાસનું નામ છે બાલિકતન. અને ગઈકાલનો છેલ્લો પ્રશ્ન હતો, જૂન 2026માં બ્રિક્સ કૃષિ મંત્રીની બેઠક કયા ભારતીય રાજ્યોમાં યોજાશે? તો મિત્રો આ કૃષિ મંત્રીની બેઠક યોજાવાની છે મધ્યપ્રદેશના ઇન્દોરમાં. તો મિત્રો આ હતા ગઈકાલના 15 પ્રશ્નો કે જેનું અત્યારે તો આપણે ખૂબ જ ફટાફટ રિવિઝન કર્યું છે, પણ ગઈકાલના વિડીયોમાં આપણે તમામ પ્રશ્નોને ખૂબ જ ડિટેલમાં અને સારી રીતે સમજાવે છે. તો જો હજુ સુધી તમારે તેને જોવાના બાકી હોય તો એને અવશ્યથી જોઈ લેજો. અને સાથે જ મિત્રો જો તમે શિક્ષણ સાથે જોડાયેલા હોય તો તમારા માટે ખૂબ જ મહત્ત્વની બેચ આપણે ચલાવી રહ્યા છે જેનું નામ છે શિક્ષણના સમ્રાટ. અને જેમાં આપણે શિક્ષણના મોસ્ટ આઈએમપી ટોપિકને ડિટેલમાં તમને શીખવાડ્યા છે. અને જે મિત્રોએ આ સિરીઝ જોઈને જો કોઈપણ શિક્ષણની પરીક્ષા આપી છે તો તેમણે સારામાં સારું સ્કોરિંગ કર્યું જ છે મિત્રો. અને મિત્રો આ ટોટલી પ્લેલિસ્ટ અને આખી બેચ તમારા માટે એકદમ મફત છે. અને સાથે જ મિત્રો જે આવનારી શિક્ષણની મુખ્ય પરીક્ષા છે કેળવણી નિરીક્ષક, એના જે ટોપિકમાંથી જે વિડીયો છે એ પણ આપણી ચેનલ પર અવેલેબલ છે. તો જો હજુ સુધી તમારે આ બધા વિડીયો જોવાનો બાકી હોય મિત્રો તો આને અવશ્યથી જોઈ લેજો. તો મિત્રો હવે સમય છે તમારી બ્રેન બૂસ્ટર ટેસ્ટનો, જેમાં 3 પ્રશ્નો પૂછાશે જેના જવાબ તમારે કોમેન્ટમાં આપવાના છે. પરંતુ એ પહેલાં ગઈકાલના વિડીયોમાંથી જે મિત્રો જવાબ આપ્યા છે તેમાં 3 મિત્રોના નામ અત્યારે આપણે એનાઉન્સ કરીએ છીએ. અને 3 મિત્રોના નામ છે વૈભવી ટંડેલ, સંગીતા મહેરિયા અને દિવ્યા ચૌધરી. તો 3 મિત્રોને ખૂબ ખૂબ અભિનંદન કે જેઓ દરરોજ આપણી ચેનલના વિડીયોને જુઓ તો છે જ, સાથે બ્રેન બૂસ્ટર ક્વિઝ, ક્લાસરૂમ ક્વેશ્ચન અને વિડીયો અંગેના પ્રતિભાવ કોમેન્ટમાં જરૂરથી જણાવે છે. તો મિત્રો જો તમે પણ ચેનલ પર નવા હોય તો પ્રશ્ન જવાબ જરૂરથી આપજો. બની શકે કે આવતીકાલના વિડીયોમાં તમારું નામ પણ એનાઉન્સ થાય. તો આજનો પહેલો સવાલ છે, વિશ્વ રેડ ક્રોસ દિવસ દર વર્ષે ક્યારે મનાવવામાં આવે છે? તાજેતરમાં ભારત અને કયા દેશ વચ્ચે વેપાર, રોકાણ અને તકનીકી ભાગીદારી માટે સમજૂતી થઈ છે? અને છેલ્લો પ્રશ્ન, દિલ્હી મેટ્રોના સ્થાપના દિવસ પર મેટ્રો વુમન ઓફ ધ યર તરીકે કોને સન્માનિત કરવામાં આવ્યા છે? તો મિત્રો 3 પ્રશ્નો જવાબ તમારે મને કોમેન્ટમાં જણાવવાના છે. અને સાથે જ મિત્રો જો તમે આપણી ચેનલના વિડીયોને દરરોજ ફોલો કરશો તો વિશ્વાસ રાખો કરંટ અફેર્સ બાબતે તમે કોઈ પણ પરીક્ષા આપતા હશો તેમાં તમારો એક પણ માર્ક્સ નહીં કપાવવાનો. અને સાથે જ મિત્રો કરંટ અફેર્સ તો એવી વસ્તુ છે કે પરીક્ષા હોય કે ના હોય, રોજ જો 20 મિનિટ તમે આવા ક્વોલિટી વિડીયોને આપતા થઈ જશો તો વિશ્વાસ રાખો તમારી પર્સનાલિટી ડેવલપમેન્ટ, નોલેજમાં એટલો બધો વધારો થશે કે એ તમને ગ્રૂમિંગમાં બહુ જ મદદ કરશે અને પરીક્ષામાં તો એ તમને કામ આવવાનું જ છે. તો મિત્રો જો આજનો વિડીયો તમને ગમ્યો હોય તો તેને લાઇક અવશ્યથી કરી લો. જે પણ પ્રશ્નો પૂછવામાં આવે છે કે તમારો કોઈ ડાઉટ છે તો તેને કમેન્ટ કરો. હું દરેક કોમેન્ટ વાંચું છું મિત્રો, દરેક કોમેન્ટનો હું રિપ્લાય પણ કરું છું અને જે સૌથી સારામાં સારી કોમેન્ટ હોય છે એને હું પિન કરું છું જેથી કરીને આપનો પ્રતિભાવ તમામ મિત્રો વાંચી શકે. ગઈકાલની જે બેસ્ટ કોમેન્ટ હતી એ હતી ઇલાબેન ગામિતની. મિત્રો આ વિડીયોની જે લિંક છે એને તમારા બધા જ વોટ્સઅપ અને ટેલિગ્રામ ગ્રુપમાં શેર અવશ્યથી કરો અને જેથી મને સપોર્ટ અને મોટિવેશન મળી રહે આપનું. અને જો હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો અત્યારે જ કરી લેજો. તો મિત્રો મળીએ છીએ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી ભણતા રહો, આગળ વધતા રહો. જય હિન્દ, જય ભારત, જય ગુજરાત.